કરી નવસારીની વાત, હવે સુરતમાં વાત કરીએ કે જ્યાં વહેલી સવારથી જ સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે શહેરના અનેક વિસ્તાર એવા કે જે જનજીવન ત્યાં પ્રભાવિત થયું છે। 7 દ્રશ્યો આપની સ્ક્રીન પર અલગ અલગ વિસ્તારના વેડ રોડ, ઉધના, પર્વત પાટિયા સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે। દિલ્હી ગેટ, વરાછા, કેમ, કામરેજ રેલવે ગરનાળામાં પણ વરસાદી પાણી ભરાઈ ગયેલા છે અને તેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સતત વરસી રહેલા વરસાદના કારણે અનેક સ્થળ પર ઘૂંટણથી લઈને કમર સુધી પાણી ભરાઈ ગયા છે। નીચાણવાળા વિસ્તારોમાં રહેલા લોકો માટે સ્થિતિ વધુ ચિંતાજનક બની છે। હવામાન વિભાગે સુરતમાં હજુ પણ અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। જિલ્લાની આંગણવાડીઓ સહિત શહેરના શાળા કોલેજોમાં પણ રજા જાહેર કરવામાં આવી છે તથા તંત્ર પણ નાગરિકોને જરૂરી સાવચેતી રાખવા અને બિનજરૂરી બહાર ન નીકળવાની અપીલ પણ કરી રહ્યું છે।